નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ રામાનંદ પાર્ક ખાતેથી કાવડ યાત્રા યોજવામાં આવી. દાહોદ શહેર ખાતે રામાનંદ પાર્ક ખાતેથી કાવડ શરૂ કરવામાં આવી. આ કાવડ યાત્રામાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ દેસાઈ, શ્રદ્ધાબેન ભટ્ટપ્રેમી જનતા મોટી સંખ્યા જોડ્યા હતા. આ કાવડ યાત્રા દાહોદ શહેરની નગરપાલિકા પર નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ દેસાઈ અને નગરપાલિકા ચૂંટાયેલા સભ્યોએ આ કાવડ યાત્રાનું ફૂલ અને પુષ્પો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાવડ યાત્રામાં 7 નદીઓના જળ ભરીને કાવડ યાત્રીઓએ અને ધર્મપ્રેમી જનતાઓએ ઉત્સાહભેર આ કાવડ યાત્રામાં જોડાયા હતા. આ કાવડ યાત્રા માણેકચોક રોડ થઈ, સ્ટેશન રોડ થઈ, કોલેજ રોડ, ચોસાલા થઈ, કાળીડેમ કેદારનાથ મહાદેવ મંદિર ખાતે આ કાવડ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. હર હર મહાદેવ. આજે દાહોદ શહેરમાં ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં દાહોદ શહેરના સૌ શિવ ભક્તો મોટામાં મોટી સંખ્યામાં જોડાયા છે. હર હર મહાદેવ. આજ રોજ દાહોદમાં કાવડ યાત્રાનું આયોજન શ્રી મહાકાલ કાવડ યાત્રા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે અને આ વર્ષ 6ઠું વર્ષ છે. આપ જોઈ શકો છો, શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિ માટે સેંકડો ભક્તો ઉમટ્યા છે અને આ ભક્તો બધા કાલીડેમ મુકામે જવાના છે, જેમાં 21 લીટરની કાવડ સાથે અમે જઈ રહ્યા છીએ અને 11 લીટરની કાવડ સાથે જઈ રહ્યા છે. આમાં વિશેષ 7 નદીઓનું પાણી છે અને બધાની સુખાકારી માટે, બધાનું ભલું થાય, બધા સુખી રહે એ માટે અમે આ કાવડ યાત્રા રાખી છે. જય મહાદેવ, હર હર મહાદેવ. ઇન્દ્ર કરમચંદાણી આ યાત્રાના આયોજક.